શું આવી છે હું તમને બતાવી દઉં. આજે મને એક્ટિવા ઉપર પહેલી વાર સવારી કરાવે છે. જોઈએ હું બેસે હવે મંદિરે ઝૂંપડીમાં પાડી દેવા. હા એટલે એના લાયક કોઈ કન્યા હોય ને તો પાછા મને કહેજો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા ડેલી વ્લોગમાં. જો આજે સવારમાં આવી ગયું છે, કોઈ ગ્રાહક લાવ્યું હશે. શું આવી છે હું તમને બતાવી દઉં. જો અને લીંબુ. તો હવે હું આને કમ્પ્લીટ આટલા બધા એક ફેરા વપરાઈ જવાના લીંબુ, એટલે એના હું ડબ્બામાં સેફલી કપડું મૂકીને મસ્ત મજાના પેક કરી દઈશ. કારણ કે જેને પણ આપ્યું છે અને થેન્ક યુ સો મચ. જયેશ ઓળખા છે, હું ઓળખતી નહીં, પણ જુઓ મારું કામ થઈ ગયું છે. લીંબુ પતી જ ગયા હતા અમે, એટલે લીંબુ આવી ગયા છે. અને આજે કામનું થઈ ગયું છે મોડું, એટલે મેં બનાવી દીધી છે જુઓ મસાલાવાળી ડુંગળી અને કઢી અને રોટલા. આજે પણ કઢી અને રોટલા ઈચ્છા થઈ કે ચલો આજે કઢી બનાવી દઈએ. બધું જ ઘરનું કામ તમે જુઓ છે ને એકદમ ક્લિયર, બધું ટોટલી કામ પૂરું કરી હવે હું રોટલા બનાવીશ. રોટલા ત્યાં સુધી મારું નખ સ્કૂલમાંથી આવી જશે, એટલે અમે લોકો જોડે કઢી અને રોટલા. અમારે તો રોટલાય ગરમ ગરમ જુઓ, બોલો. તમારા લોકોને ઠંડા રોટલા ખાઈ લે છે, અમારે નથી ખાતા, એટલે હવે હું રોટલાની શરૂઆત કરીશ. ચલો. જો વધારે લીંબુ હોય ને તો આવી રીતે મૂકવાથી એ લીંબુ લાંબા સમય સુધી રહે છે, એવું મારું માનવું છે. તમે કેવી રીતે કરો છો એ મને નથી ખબર. હું જો આવી રીતના ડબ્બો લઉં છું, એની અંદર કોટનનું કપડું મૂકી દઉં છું અને પછી એમાં જેટલા માય એટલા લીંબુ વ્યવસ્થિત રીતે ગોઠવી દઉં છું. અને વ્યવસ્થિત રીતે મસ્ત ગોઠવ્યા પછી આપણે કમ્પ્લીટ ડબ્બો ભરાઈ જાય ને પછી ઉપરથી કપડું હોય ને કમ્પ્લીટ વાળી લેવાનું. જુઓ હવે એમ એ કપડું વાળી લીધું અને પછી ડબ્બાને ફિટ કરી દેવાનું. જેમ જોઈએ તેમ વાપરો, લીંબુ બહુ જ મસ્ત રહે છે. ક્યાં જૂઠ હે? કઢી રોટલા જોવો આ મારા નક્ષના હમણાંથી ઉપરા ઉપરી કઢી રોટલા ખાધા એટલે જોર પડે, એટલે જો રીસાયો હા બેટો તમારા દીકો ખાઈ લે ખરો. દીકો તો હા તે હું બનાવવાની પણ હાજે મેં તો આવા ઠંડી થઈ જાય એટલે બેટા હમણાં બનાવી દઈએ હેઠ, ખાઈને તરત બનાવી દઈએ, બસ ખાઈને તરત બનાવીને ચડાવી આવીએ હેઠ. બસ મારો ડાયો દીકલો કહીશ ને કઢી રોટલો મોહરીને જો માની છે ને મારે બહુ જ ડાયો દીકરો. હેલો, બપોરના વાગી ગયા છે 5:30 અને જુઓ આ મારો નક્ષ આજે મને એક્ટિવા ઉપર પહેલી વાર સવારી કરાવે છે. જોઈએ હું બેસીને જઉં તો શું પહોંચાડે કે નહીં પહોંચાડતા. જો પહોંચાડશે તો વિડીયો વ્યવસ્થિત આવશે, નહીં તો હાથ પગ ભાગેલાનો વિડીયો આવશે. હે તું મને પહોંચાડે છોકર લે મારથી એક્ટિવા બી વહી ગયું. હે થઈ ગયું. ચલો જતા રહો. ફાઇનલી નકશું એ મને એમ કેમ પહોંચાડી દીધી છે. ચલો. જુઓ અમારા ઘરની આગળ છે કોમન પ્લોટ અને કોમન પ્લોટમાં બધું જ બહુ જ બધું ઘાસ છે. કોઈએ વળી ઝાડવા વાયા છે, છોડવા ને એવું, જાસૂદ ને એવું બધું દક્ષામાસીએ વાયું છે, ગિલોડીના છોડ ને એવું. તો વાંદરાએ આજે અહીંયા ત્રાસ મચાવ્યો છે. દસ તો આખી પેલો બેઠો હોય છો જા ને હું જોઉં તાકાત એટલી. નિકિતા લાગે મહેમાન ગતિ તો જોજો એ બેઠો ઉપર. જો આ છોકરો ભક્તિ પૂજા કરે છે, ભક્તિ ભાવ વાળો આ છોકરો છે અમારો. એના લાયક ભક્તિ ભાવ વાળી કોઈ કન્યા હોય તો અમને કહેજો, કારણ કે રોજ હાજ પડે ને અત્યારે વખત એટલે એને કહેવું ના પડે. જો લઈને હવે ઉપર મંદિરે ઝૂંપડીમાં પાડી દેવા. હા એટલે એના લાયક કોઈ કન્યા હોય ને તો પાછા મને કહેજો કમેન્ટમાં.